वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા પરમ મિત્ર એવા કલ્પેશભાઈ, જેઓ વૈષ્ણવ સંપ્રદાયના છે, અર્થાત કે વલ્લભ સંપ્રદાયના છે, એઓએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં ઇત્યાદિ સ્મૃતિઓમાં એવા વચનો જોવા મળે છે કે કદાચ જાણે અજાણે મદિરાપાન થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે ગરમ ગરમ મદિરાપાન કરી પોતાના દેહનો પાત કરી લેવો, તથા વ્યભિચાર થઈ જાય અર્થાત કે પર સ્ત્રીની સાથે ગલત કાર્ય થઈ જાય તો પોતાનું લિંગ છેદીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા જવું, આ પ્રમાણેનું પ્રાયશ્ચિત શાસ્ત્રોની અંદર બતાવેલું છે. તો શું કળિયુગની અંદર એવું પ્રાયશ્ચિત કરવું જરૂરી છે? એ સંબંધમાં જે પણ કોઈ યોગ્ય નિર્ણય હોય એ કૃપા કરીને બતાવો. આ પ્રમાણે કલ્પેશભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા કળિયુગમાં કોઈ મોટું પાપ થઈ જાય તો તેનું આ મરણંદ પ્રાયશ્ચિત ન કરવું, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો મોક્ષ ધર્મમાં ગંગાપુત્ર ભીષ્મ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે અન્ય કૃત યુગે ધર્મા સ્ત્રેત્રાયામ દ્વાપરે પરે અન્ય કલયુગે ધર્મા યથાશક્તિ કૃતા હિતે. અર્થાત કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આ ચારેય યુગોના ધર્મ અલગ અલગ છે, તે યથાશક્તિ પાળવા. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે ધર્મ સતયુગની અંદર, દ્વાપરયુગની અંદર, ત્રેતાયુગની અંદર પાળવાના હોય છે તે ધર્મોનું આચરણ કળયુગની અંદર નથી કરવાનું. એટલે સતયુગ આદિ યુગમાં કદાચ જાણે અજાણે મદિરાપાન થઈ ગયું હોય તો ઉકળતી મદિરાપાન કરી એનું પ્રાયશ્ચિત કરી લેવું, અર્થાત કે આ મરણાંત એનું પ્રાયશ્ચિત કરવું. પરંતુ એ પ્રાયશ્ચિત કળિયુગની અંદર કરવાનું નથી. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 21મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કહે છે કે પ્રચ્છન્નમ ચ મહાપાપે ક્વચિત જાતે પે નિષ્કૃતિ જપાદ્યૈસ્તશ્ચ કર્તવ્યા મૃત્યુપાયો નતુ ક્વચિત. અર્થાત કે કદાચિત મહાપાપ, ગુરુ સ્ત્રી સંગ, મદિરા ઇત્યાદિકનું પાન ગુપ્તપણે થઈ જાય તો પણ શાસ્ત્રોક્તપણે જલ આદિ પ્રવેશ કે વિષ ભક્ષણ આદિ મરણોપાય કડીમાં ન જ કરવો, અર્થાત કે મરણ પર્યંત પ્રાયશ્ચિત ન કરવું. જપાદી વડે તે મહાપાપનું પ્રાયશ્ચિત કરવું. કારણ કે કળિયુગની અંદર આ પ્રમાણેના ધર્મ જે છે, આ પ્રમાણેના પ્રાયશ્ચિત જે છે એ વર્જ્ય બતાવેલા છે. એટલે જાણે અજાણે કદાચ કોઈ ગુરુ સ્ત્રીનો સંગ થઈ ગયો હોય, મદિરાનું પાન થઈ ગયું હોય, સુવર્ણની ચોરી થઈ ગઈ હોય, તો શાસ્ત્રોની અંદર જે પ્રાયશ્ચિત બતાવેલા છે કે ભાઈ જાણે અજાણે સુરાપાન થઈ જાય તો ઉકળતી સુરાપાન કરી પોતાના દેહનો પાત કરી દેવો, જાણે અજાણે વ્યભિચાર થઈ જાય તો પોતાના લિંગને કાપીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા જવું, આ પ્રમાણેના પ્રાયશ્ચિતો બતાવેલા છે. એ પ્રાયશ્ચિતો કળિયુગની અંદર ક્યારેય પણ કરવાના નથી. પરંતુ કદાચ જાણે અજાણે પાપ થઈ જાય તો જપ છે, ચાંદ્રાયણ વ્રત છે ઇત્યાદિ કે કરીને એ મહાપાપોનું પ્રાયશ્ચિત કરી લેવાનું છે. પરંતુ જેનાથી પોતાનો દેહપાત થઈ જાય એવું પ્રાયશ્ચિત કળિયુગની અંદર ક્યારેય પણ કરવાનું નથી.
કારણ કે કલી વર્જ્ય ધર્મની અંદર આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ કહેલી છે તથા આદિત્ય પુરાણમાં ભગવાન વેદવ્યાસજીએ પણ આ વાતનું પ્રતિપાદન કરેલું છે. માટે ભક્તો, જીવનની અંદર કદાચ જાણે અજાણે મોટું પાપ થઈ જાય તો જે પ્રાયશ્ચિતે કરીને પોતાના દેહનો પાત થઈ જાય એવું પ્રાયશ્ચિત તમે ક્યારેય પણ કરતા નથી, કારણ કે કલી વર્જ્ય ધર્મની અંદર એનો નિષેધ કરવામાં આવેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનની અંદર આવું ગાંડ પણ ક્યારેય પણ કરે નહીં. અન્યથા જો તમે એ મરણ પર્યંતનું પ્રાયશ્ચિત કરશો તો એ આત્મહત્યા કહેવાશે, અને આત્મહત્યા કરનારાનું કોઈ પ્રાયશ્ચિત નથી, એ વ્યક્તિને દુર્ગતિ થાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.